પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભાડા વધવાથી સામાન્ય અને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે. ડીઝલના ભાવ સ્થિર હોવા છતાં બસ ભાડામાં વધારો ચૂકાયો છે. જનતાને મોંઘવારીમાં રાહત આપવા ભાડા વધારો પરત ખેંચાય. ટોલટેક્સ વધારાના નિર્ણય પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તેવી માંગ છે. નવસારીના બોરિયાચ ટોલ બૂથ પર ફરી ભાવ વધારો થયો. 4.5 મહિના બાદ ટોલ ટેક્સમાં ઝીકાયો વધારો. નવેમ્બરમાં તોતિંગ વધારો કર્યા બાદ ફરી ટેક્સમાં વધારો કરાયો છે અને લાઇટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ વ્હીકલનો ટેક્સ 190થી વધીને 195 રૂપિયા, બસ અને ટ્રકના 395ની જગ્યાએ 410 ચૂકવવાના રહેશે. વડોદરાના કરજણ ભરથાણા ટોલ પ્લાઝાના દરોમાં પણ વધારો કરાયો છે. ₹5 થી 35 સુધીના ભાવ વધારી દેવાયા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ ટોલના દરમાં વધારો કરાયો હતો. ત્યારબાદ 2024માં ટોલના દરમાં 67% જેટલો વધારો કરાયો. સુરતમાં રત્ન કલાકારોની હડતાળનો આજે બીજો દિવસ. ડાયમંડ યુનિયન વર્કર દ્વારા રત્ન કલાકારોને સમજાવવાનો પ્રયાસ કરાયો. વરાછા કાપોદ્રામાં રત્ન કલાકારોને સમજાવવાનો પ્રયાસ થયો. હીરા બજારમાં સતત મંદીનો માહોલ છે. મોટી સંખ્યામાં રત્ન કલાકારોની સ્થિતિ ખરાબ છે તેવા વિરોધ પ્રદર્શનમાં બેનર જોવા મળ્યા હતા.